એક છોકરો જેને હીરો નહીં પણ જોકર કહેવામાં આવ્યો, એક એવો અભિનેતા જેની દરેક ફિલ્મો ફ્લોપ થવા પર લોકોએ તેની કારકિર્દી દફનાવી દેવાની આગાહી કરી દીધી હતી. એક સુપરસ્ટાર જેના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા, પણ બીજા જ દિવસે તે નેવિટી વેનની છત પર ઊભો રહીને લોકો સાથે સેલ્ફી લઈ રહ્યો હતો અને સત્તાની આંખોમાં આંખ મિલાવીને પડકાર ફેંકી રહ્યો હતો. જેણે રાજનીતિમાં આવતા પહેલાં ફિલ્મોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી, જેની ફિલ્મ જનનાયકની રિલીઝ રોકી દેવામાં આવી હતી. પરંતુ સમયચક્ર એવું ફર્યું કે હવે આ જ વ્યક્તિ તામિલનાડુની સત્તાના શિખરે બેસશે અને તે શક્ય છે કે જે જનનાયક ફિલ્મને રિલીઝ માટે રોકવામાં આવી હતી તે હવે રિલીઝ થશે. અને જ્યારે થશે ત્યારે તેના ટાઇટલ કાર્ડ પર લખેલું હશે વિજય થલાપતિ, CM ઓફ તામિલનાડુ. નમસ્કાર, મારું નામ ગુણવંત સરવૈયા અને તમે સ્વતંત્રતા ભારત સમાચાર જોઈ રહ્યા છો. આ વિડીયોમાં અમે તમને જણાવીશું વિજય થલાપતિની પૂરી કહાની. તામિલનાડુથી સમાચાર આવી રહ્યા છે કે TVK ચીફ વિજય બંને બેઠકો પરથી જીતી ગયા છે. વાર્તા લગભગ 60 વર્ષ જૂની છે. ચેન્નઈમાં એક ઘર હતું S.A. ચંદ્રશેખર, તેમની પત્ની શોભાનું. તામિલ સિનેમામાં બંને સંઘર્ષ કરી રહ્યા હતા. S.A. ચંદ્રશેખર ડાયરેક્ટર બનવા માંગતા હતા અને શોભા ગાયિકા તરીકે કિસ્મત અજમાવી રહ્યા હતા. બંને સંઘર્ષની પ્રકાષ્ઠાએ હતા. જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું, પરંતુ ટૂંક સમયમાં જ સમસ્યાઓ વચ્ચે રાહત થઈ. તેમના ઘરે પુત્રનો જન્મ થયો. તારીખ હતી 22 જૂન 1974. દીકરાનું નામ રાખ્યું વિજય જોસેફ. ઘર તામિલ સિનેમા માહોલથી ભરેલું હતું, એટલે વિજય પણ એ જ રંગમાં રંગાઈ ગયા. માત્ર 10 વર્ષની ઉંમરે તેમણે પહેલીવાર કેમેરા સામે કલા બતાવી. એક્ટિંગના બદલામાં તેમની પહેલી કમાણી 500 રૂપિયા હતી. પરિવાર ખુશ હતો, જીવન પાટા પર આવી રહ્યું હતું. પણ ત્યારે જ વિજયની નાની બહેન વિધાના અવસાનની પરિવાર તૂટી ગયો. બહેનનું મૃત્યુ વિજયને હચમચાવી ગયું. હસતો રમતો બાળક શાંત થઈ ગયો. પણ આ સમય જતાં માણસ મજબૂત થઈ જાય છે. 18 વર્ષની ઉંમરે વિજય પિતાને બોલ્યા, મારે હીરો બનવું છે. પિતા ડાયરેક્ટર હતા, જાણતા હતા કે રસ્તો સરળ નથી. તામિલમાં હીરોની પૂજા પણ થાય છે, પણ ત્યાં પહોંચવું ખૂબ અઘરું છે. શરૂઆતમાં પિતાએ ના પાડી, પણ વિજયનું જીદ હતી. આખરે પિતા માન્યા અને સંઘર્ષની શરૂઆત થઈ. 1992માં તેમની પહેલી ફિલ્મ પાતળો બાંધો, વાંકડિયા વાળ અને સામાન્ય દેખાવ ક્યાંયથી હીરો જેવો નહોતો લાગતો. તામિલમાં હીરો એટલે રજનીકાંત કે કમલ હસન. વિજયની મજાક ઉડવા આવી અને તેને જોકર કહેવાયો. પણ વિજયે હિંમત ન હારી. 1996માં પૂર્વે ઉન્નગા રિલીઝ થઈ અને વિજયની કારકિર્દી 360 ડિગ્રી ફરી ગઈ. એક માસૂમ પ્રેમીના પાત્રએ જનતાના દિલ જીતી લીધા. ત્યારબાદ મલાઈ ખુશી જેવી ફિલ્મોથી તેઓ લવર બોય બની ગયા અને ખાસ કરીને મહિલાઓના દિલની લોકપ્રિયતા જીતી લીધી. પરંતુ વિજય જાણતા હતા કે ઇમેજ લાંબો સમય નથી ચાલતી. 2004માં ગિલ્લી ફિલ્મ આવી અને વિજય લવર બોયમાંથી માર્ક્સ હીરો બન્યા. બોક્સ ઓફિસ રેકોર્ડ તોડવા લાગી. ટીકાકારો કહેતા હતા રિસ્ક નથી લેતા, પણ વિજય જનતાની નસ પારખી ચૂક્યા હતા. જોકે 2007થી 2010નો સમય ખરાબ રહ્યો. બધી ફિલ્મો ફ્લોપ ગઈ. લોકોએ કહ્યું વિજય ખતમ થઈ ગયો. પણ 2012માં ટૂંકી ફિલ્મ સાથે તેમણે ધમાકેદાર વાપસી કરી. હવે બંનેની ફિલ્મોમાં રાજનીતિ અને સિસ્ટમ સામેના સવાલો દેખાવા લાગ્યા. કરતી માર્શલ જેવી ફિલ્મો તેમને એક જનનેતા તરીકે સ્થાપિત કર્યા. 2013માં તેમની ફિલ્મ થાઇવાને તામિલનાડુ સરકારે જયલલિતા સરકાર રોકી દીધી અને વિજય માટે આ મોટો ફટકો હતો. પણ 2017માં આ જલટી કરું આંદોલન વખતે તેઓ પહેલીવાર રસ્તા પર ઉતર્યા અને લોકોની સાથે ઊભા રહ્યા. ત્યારે તમે સત્તા સામે બોલો ત્યારે કાર્યવાહી પણ થાય. 2020માં શૂટિંગ દરમિયાન ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા. વિજયને પૂછપરછ માટે લઈ જવાયા.
વિરોધીઓએ લાગ્યું કે વિજય માનસિક રીતે હવે તૂટી પડશે, પણ બીજા જ દિવસે વિજયે નેવિટી વેનની છત પર ચડી હજારો લોકોની સામે સેલ્ફીઓ લીધી. આ સત્તાનો પડકાર હતો. પોતાની પાર્ટી ટીવી કે લોન્ચ કરી અને ફિલ્મોથી નિવૃત્તિ જાહેર કરી. આઘાતજનક હતું, કારણ કે રજનીકાંત કે કમલ હસનને ક્યારેય એક્ટિંગ નથી છોડી. તેમણે 2024થી લોકસભા ન લડી, પણ 2026ની વિધાનસભા પર ધ્યાન આપ્યું. પિતા સાથે પણ વિવાદ થયો, કેસ કર્યો કે તેમના નામનો રાજકીય દુરુપયોગ થાય છે. 27 ઓક્ટોબર 2024ના રોજ તેમની પહેલી મોટી રેલી લાખોની ભીડ ઉમટી પડી. જેમણે પેરિયા, કામરાજ અને આંબેડકરને પોતાના આદર્શ ગણાવ્યા. રાજનીતિમાં રણનીતિ સાથે તેમણે પ્રશાંત કિશોરનો સંપર્ક કર્યો. પ્રશાંત કિશોરે સલાહ આપી કે કોઈ ગઠબંધન કે સહયોગ વગર એકલા લડો. વિજયે સ્વીકાર્યું. તેમનું ચૂંટણી ચિહ્ન સિટી ઘરે ઘરે જાણીતું થઈ ગયું. હોલોગ્રામ અને ડિજિટલ ટેકનોલોજી દ્વારા તેમણે ગામડાઓ સુધી પ્રચાર કર્યો. પરિણામ આવ્યું ત્યારે 234માંથી 107 બેઠકો જીતીને ટીવી કે એ ઇતિહાસ રચી દીધો. તામિલની રાજનીતિ જે બે પક્ષો વચ્ચે ફરતી હતી, ત્યાં વિજયનો નવો અધ્યાય શરૂ કર્યો. વિજયની સૌથી મોટી તાકાત યુવાનો છે. તેમણે આર્થિક મદદ, સારા શિક્ષણના વાયદા કર્યા છે. આ અસલી પરીક્ષા હવે શરૂ થશે. શિવાજી ગણેશ, ચિરંજીવી કે કમલ હસન પાસે ભીડ હતી, પણ સત્તા ન મળી. જયલલિતા અને MGR પછી વિજયે આ તક મળી છે. આ વિજયની પૂરી કહાણી તમને કેવી લાગી, તે વિજયની કઈ ફિલ્મો તમે જોઈ છે, કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડીયોને શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.